અમરેલીના પનોતા પુત્ર વીર શહીદ મનીષ મહેતાની તૃતીય પુણ્યતિથિના અવસરે વીર શહીદ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું। અમરેલી એસટી બસ સ્ટોપ ખાતે યોજાયેલા આ કેમ્પનો પ્રારંભ સાંસદ ભરત સુતરિયાના હસ્તે કરવામાં આવ્યો હતો। આ તકે શહેરના અગ્રણી વેપારીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી રાષ્ટ્રકાજે બલિદાન આપનાર મનીષ મહેતાને યાદ કર્યા હતા। સેવાકીય પ્રવૃત્તિ દ્વારા શહીદને શ્રદ્ધાંજલિ આપવાના પ્રયાસમાં બપોર સુધીમાં 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા આ કેમ્પ દરમિયાન કુલ 151 બોટલ રક્ત એકત્રિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। હિતેશ મહેતા વીર મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા એમની દેશ માટેની પ્રાણની આહુતિ આપવાના 3જા વર્ષ નિમિત્તે દર વર્ષે એમની યાદમાં ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। રક્તદાન દ્વારા બીજાના જીવ બચાવવા માટેના આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ વખતે પણ આવું સુંદર આયોજન કર્યું છે અને લગભગ 51 જેટલા રક્તદાતાઓએ આ રક્તદાન કરીને મનીષભાઈની સ્મૃતિ જાળવાય અને એમના રાષ્ટ્ર માટે જેમણે બલિદાન આપ્યું છે એમની યાદ કરવા માટે આ સુંદર મજાનું આયોજન એમની અંદર અમરેલીના સાંસદ ભાઈ શ્રી ભરતભાઈના હસ્તે દીપ પ્રાગટ્યથી આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો અને 51 કરતાં વધારે રક્તદાતાઓ રક્તદાન કરતા।